બોગસ બિલિંગ મામલે સમગ્ર ગુજરાતમાં ભાવનગર મોખરે છે અને અંદાજિત આ રકમ 8,000 કરોડની માનવામાં આવી રહી છે। આજે પોલીસ અને જીએસટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જીએસટી અધિકારી યાજ્ઞિક અને ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલે સમગ્ર જાણકારી આપી હતી। સૌ પહેલાં તો જીએસટી ડિપાર્ટમેન્ટ માટે આ ગર્વની લાગણી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ વિના અમે આજે જે કક્ષાએ પહોંચીએ છીએ ત્યાં કદાચ ના પહોંચી શક્યા હોત। એટલે પોલીસ ડિપાર્ટમેન્ટનો હું સમગ્ર જીએસટી ડિપાર્ટમેન્ટ વતી આભાર માનું છું। ભાવનગરના કૌભાંડની શરૂઆત કરીએ તો ગાંઠિયા માટે વખણાતું આ શહેર ક્યારે બોગસ બિલિંગ માટે વખણાતું થઈ ગયું એ કોઈને ખબર ના રહી। એટલે 2021 વખતે જ્યારે આ શરૂ થયું કે બિલિંગ ભાવનગરમાં મેક્સિમમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે માનનીય કમિશનરશ્રીએ મિલિંદ કાવટકર જેવા એક ભાવોશ અધિકારીની અહીંયા નિમણૂક થઈ જોઈન્ટ કમિશનર તરીકે। અમે લગભગ 2000થી વધુ નોંધણી દાખલા એ સમયે રદ કર્યા, આઈડેન્ટિફાઈ કર્યા અને એમાં સ્પોટ વિઝિટ કરાવી। એ પછી મિલિંદ કાવટકર સાહેબ પછી મારી નિમણૂક થઈ ત્યારે સાહેબનો એવો ક્લિયર મેસેજ હતો કે આ કૌભાંડીઓના મૂળ સુધી આપણે પહોંચવું છે। એવું નહીં કે એ લોકો નોંધણી નંબર લીધે રાખે અને આપણે નોંધણી દાખલા રદ કરી રાખીએ। એ પ્રોસિજરમાં પડ્યા વિના આનો મૂળ શું છે, ક્યાંથી આનો ઉદ્ભવ થાય છે, એના માટે માનનીય કમિશનર શ્રી સમીર વકીલ સાહેબની સીધી સૂચનાથી અમે લોકોએ પાલીતાણામાં એક આધાર સેન્ટર ઉપર રેડ કરી અને ત્યાંથી સમગ્ર કૌભાંડના મૂળ નીકળ્યા કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગરીબ અને અશિક્ષિત લોકો છે એમને ઝાંસામાં લઈ અને એમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા। આવી એક મોડસ ઓપરેન્ડી જાણવા મળી। એટલે એ બધા જ માણસોને અમે આઈડેન્ટિફાઈ કર્યા, ત્યાં સ્પોટ વિઝિટ કરી અને એને અમે નામ આપ્યું આધાર 1.0 મિશન, જેમાં અમે ભાવનગર અને પાલીતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા। પછી આના આધારે લગભગ 6000થી વધારે જીએસટી નંબર અમે ચેક કર્યા, જેના મૂળ અમે બીજા રાજ્યમાં પણ જોયું કે આ પાલીતાણાની જે ફાઇલ છે એના આધારે બીજા રાજ્યોમાં પણ નોંધણી દાખલા લેવામાં આવેલ છે। એટલે અમે બીજા બધા રાજ્યોને જાણ કરી, જીએસટી કાઉન્સિલને આ અંગે જાણ કરી અને કેન્દ્રીય નાણામંત્રી માનનીય મેડમ નિર્મલા સીતારામનની સાથે જે ચર્ચાઓ થઈ એ મુજબ સમગ્ર દેશમાં પહેલી વખત ગુજરાતમાં જીએસકે સેન્ટર એટલે જીએસટી સેવા કેન્દ્રની શરૂઆત થઈ, જેમાં અમે બોગસ નંબરોની અટકાવવા માટે અમે બાયોમેટ્રિક વેરિફિકેશન અને આઈરિસ સ્કેનરથી અમે પહેલી વખત નોંધણી દાખલા આપવાની શરૂઆત કરી, જેમાં ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે। આ પાયલોટ પ્રોજેક્ટ છે। અત્યારે પણ ભાવનગર જિલ્લાના, બોટાદ જિલ્લાના અને અમરેલી જિલ્લાના તમામ નંબરો એ આપણે બાયોમેટ્રિક સેન્ટર રજિસ્ટ્રેશન પરથી જ આપીએ છીએ। છેલ્લા 11 મહિનામાં એટલે આશરે 330 દિવસમાં જીએસટીના કૌભાંડને લગતી અલગ અલગ 5 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। તેમાં પાલીતાણા ટાઉનથી શરૂ કરી નીલમબાગ સુધી ફરિયાદ દાખલ થયેલી છે। ફેબ્રુઆરીના 11 તારીખથી લઈ 2024ના જાન્યુઆરીના 12 તારીખ સુધીના 11 મહિનામાં આ અલગ અલગ જીએસટી કૌભાંડને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં છેલ્લી ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 12 જાન્યુઆરી 2024ના રોજ 2 આરોપી કે જેમના નામ અમીન ઉર્ફે મચ્છર કીટાવાલા અને મોહમ્મદ હનીફ કીટાવાલા, બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદની ગંભીરતા લઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે। તપાસ દરમિયાન ચંદ્રાજી બાંભણિયા અને મિહિર બગથાર નામના 2 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે। પૂછપરછ દરમિયાન પોલીસ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે આની અગાઉ ભાવનગર રેન્જમાં પડતા તમામ જિલ્લાઓમાં જે અલગ અલગ જીએસટીને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં આરોપી સમાન હોવાની શક્યતાઓ છે। એ દિશામાં તપાસ કરતા કુલ 20 આરોપી એવા મળી આવેલા કે જે 2 કે તેથી વધુ ગુનાઓમાં ચાર્જશીટમાં જેનું કોગ્નિઝન્સ લીધેલું હોય। આ 20 આરોપીઓ વિરુદ્ધ નીલમબાગના ગુનામાં
ગુજસી ટોક એડ કરવા માટે થઈ કોર્ટની મંજૂરી મેળવવામાં આવે છે. મંજૂરી મેળવી ગુજસી ટોક 20 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે. આ ગુનામાં 14 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવેલ છે. 14 આરોપીઓના 7 માર્ચ 2024 સુધી પોલીસ રિમાન્ડ પૂછપરછ માટે આપવામાં આવેલા છે. બાકી જે રહેતા 6 આરોપી છે એમાંથી એક આરોપી જેલમાં હોવાથી જેલ ટ્રાન્સફર વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.